નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજરોજ વિજાપુર બસ ડેપો ખાતે 1 કલાકનું શ્રમદાન કરી અને વિજાપુર ઝવેરી વીઆર હાઈસ્કૂલ તથા વિજાપુર બસ ડેપોના જે સ્ટાફ જે છે તેઓ દ્વારા કહી શકાય કે જે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિજાપુર બસ ડેપોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આપણે તે પણ જણાવીએ કે આ સંદર્ભે વિજાપુર ઝવેરી વીઆર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે કાઢી અને લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુ સફાઈની કામગીરી હાથ ધરવા. આ રાષ્ટ્રને એક મેસેજ આપ્યો સ્વચ્છતાનો. સ્વચ્છતા એ આપણી મૂળભૂત ફરજનો વિષય છે અને 0.1 અભિયાન એમને ચાલુ કર્યું અને આ વર્ષથી 0.2 અભિયાન આપણા નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કરેલું છે સ્વચ્છતા માટેનું. આ મેસેજ જન સુધી પહોંચે, દરેક વ્યક્તિ સુધી સ્વચ્છતાનો ખ્યાલ પહોંચે એ એનો મૂળ ઉદ્દેશ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણને સૌને સ્વચ્છતા ગમે છે, પણ આપણે સ્વચ્છતા રાખતા નથી. સ્વચ્છ દરેકને ગમે. હું મારું ઘર સ્વચ્છ રાખું અને ઘરની સ્વચ્છતા રાખવા માટે એનો જે કૂડો કચરો હોય એ શેરીમાં કે મહેલામાં નાખી દઉં. એ આખરે તો શેરી અને મહેલો પણ ખરાબ થવાનો છે. એટલે આપણે આપણી વ્યક્તિગત સ્વચ્છતાની સાથે સાથે આપણે સામૂહિક સ્વચ્છતાને મહત્વ આપીએ અને તો જ આપણું રાષ્ટ્ર, આપણો દેશ સ્વચ્છ બની શકે. આપણે જ્યારે જાહેર સ્થળોનો ઉપયોગ કરતા હોઈએ, એટલે કે માનો કે બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય કે વિમાનઘર હોય, આ જાહેર સ્થળો છે ત્યાં સૌથી વધારે આપણને ગંદકી જોવા મળે છે. કારણ કે આપણે સૌથી વધુ આપણે સ્વાર્થી છે, સેલ્ફિશ, કે મારે શું, પણ આપણે એવો વિચાર ન રાખીએ